Please subscribe the channel and click on the bell icon for new videos notification. હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘન અવસ્થામાં ક્ષતિનો અભ્યાસ કર્યો. ક્ષતિમાં આપણે જોયું તત્વયોગમિતિ ક્ષતિ. ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટ બિન તત્વયોગમિતિ ક્ષતિ. હવે બિન તત્વયોગમિતિ ક્ષતિ એટલે નોન સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ્સ. તો બિન તત્વયોગમિતિ ક્ષતિની સિમ્પલ વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? તો કે જે ક્ષતિ છે એ તત્વયોગમિતિને ખલેલ પહોંચાડે. બિન તત્વયોગમિતિ એટલે શું? તો કે તત્વયોગમિતિને ખલેલ ડિસ્ટર્બ કરે, એનું અણુસૂત્ર છે એ બદલાઈ જાય. આગળનામાં તમે કમ્પેર કરજો કે તત્વયોગમિતિ ક્ષતિની અંદર છે એ તત્વયોગમિતિ છે ને ખલેલ પહોંચતી નથી. ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર સમાન જ રહેતો હતો, એટલે વિદ્યુતીય રીતે તટસ્થ રહેતો હતો. પરંતુ અહીં બિન તત્વયોગમિતિ ક્ષતિની અંદર પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચે છે, ડિસ્ટર્બ થાય છે. સામાન્ય રીતે અકાર્બનિક ઘનમાં જોવા મળે, એટલે કે સામાન્ય રીતે છે એ આયોનિક ક્ષારમાં જોવા મળશે. અકાર્બનિક ઘન એટલે તો બિન તત્વયોગમિતિ ક્ષતિના બે પ્રકાર છે, એક ધાતુ વધારો અને બીજું ધાતુ ઉણપ. કારણ શું? તો કે ભાઈ તત્વયોગમિતિને ખલેલ ક્યારે પહોંચે? તો કે ગમે એક ઘટકની સંખ્યા વધી જાય અથવા ઘટી જાય. કોઈ પણ એક ઘટકની સંખ્યા વધી જાય અથવા તો ઘટી જાય તો છે એ બિન તત્વયોગમિતિ ક્ષતિ જોવા મળે. તો એમાં ધાતુ વધારો અને ધાતુ ઉણપ ક્ષતિ. આ ધાતુ વધારો ક્ષતિ, આ પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી ફોર એમસીક્યુ. બોર્ડમાં અને ગુસ્સેટમાં અવારનવાર છે આ પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે. તેમજ 2 માર્કની નોંધ સ્વરૂપે પણ છે પૂછાઈ શકે. તો ચાલો જોઈએ ધાતુ વધારો ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિ છે એ મૂળ પ્રકાર છે બિન તત્વયોગમિતિ ક્ષતિ. આ જે તે ટેક્સ્ટબુકની થિયરિકલ મુદ્દા છે એ કાળજીપૂર્વક જોતા જાજો, કારણ કે થિયરિકલ છે અને એમસીક્યુમાં કે હેતુલક્ષી પ્રશ્નમાં કે પૂછાઈ જાય તો એમાં મિક્સ ના થાય એટલા માટે અલગ અલગ તારવજો, પછી ક્ષતિનો આખો ચાર્ટ જ બનાવી લેવાય. બરોબર? તો હવે ધાતુ વધારો ક્ષતિ શું છે એ સમજીએ. તો પહેલા હું એક્ઝામ્પલ દ્વારા એ મુદ્દો છે એ સમજાવું અને પછી આપણે ટેક્સ્ટબુકના મુદ્દાની ચર્ચા કરીએ. હવે અહીં મેં ઉદાહરણ આપ્યું છે સોડિયમ ક્લોરાઇડ સ્ફટિક. હવે NaCl માં Na+ અને Cl- અહીંયા તત્વયોગમિતિ જળવાય છે, એટલે કે ધન અને ઋણ આયનનું પ્રમાણ 1:1 છે. પરંતુ આ સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકને સોડિયમની બાષ્પ સાથે ગરમ કરું. કેની સાથે ગરમ કરું? સોડિયમની બાષ્પ સાથે. તો થશે શું? તો અહીં NaCl, Na+, Cl- સોડિયમની બાષ્પ સાથે ગરમ કરતા Na+ + 1 ઇલેક્ટ્રોન. કારણ કે ગરમ કરવામાં આવે તો સોડિયમ છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોવાથી તરત જ ઇલેક્ટ્રોન ગુમાવશે અને શું બનાવશે? Na+ અને 1 ઇલેક્ટ્રોન. હવે આ Na+ જે સોડિયમની બાષ્પમાંથી ઉત્પન્ન થયો છે તે સ્ફટિકમાં પ્રસરણ પામશે. સ્ફટિકની સપાટી પર એ પ્રસરણ પામશે. કેની? NaCl ની. આ NaCl સ્ફટિક છે અને ઉત્પન્ન થતો સોડિયમ પરમાણુમાંથી ઉત્પન્ન થતો આયન એ કેના ઉપર? સપાટી પર પ્રસરણ પામે. હવે વિદ્યુત તટસ્થતા માટે કોઈ પણ ઋણ આયન હું અહીંથી લઉં Cl- એ ત્યાં પહોંચ્યો તો અહીં ઋણ આયનનું સ્થાન ખાલી પડ્યું. અહીં ઋણ આયનનું સ્થાન કેવું પડ્યું? ખાલી પડ્યું. બરાબર ધ્યાન રાખજો. NaCl સાથે મેં કોને? સોડિયમની બાષ્પને ગરમ કર્યું તો સોડિયમ પરમાણુમાંથી આયન બન્યો અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થયો. ઈ ઉત્પન્ન થતો સોડિયમ
એ સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકની સપાટી પર પ્રસરણ પામે અને સાથે સાથે સ્ફટિક રચનામાંના ક્લોરાઇડ આયન પણ એને તટસ્થ કરવા માટે જાય છે, એ પણ પ્રસરણ પામે. એટલે NaCl સ્ફટિકમાં ક્લોરાઇડ ઋણ આયન N આયનના સ્થાને રિક્ત અથવા ખાલી જગ્યા ઉદ્ભવે અને એ ખાલી જગ્યામાં આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે. મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એમાં ગોઠવાય છે. તો અહીં ધાતુ વધારો ક્ષતિમાં મુક્ત થતા ઇલેક્ટ્રોને કયું સ્થાન લીધું? કેનું સ્થાન લીધું? તો કે સ્ફટિકમાં એનાયન નું સ્થાન લીધું. એનાયન એટલે કે ઋણ આયન, ક્લોરાઇડ આયન. ક્લોરાઇડ આયન ક્યાં ગયા? તો કે જે સોડિયમ આયન ઉત્પન્ન થયો એની સાથે. તો અહીં વિદ્યુત તટસ્થતા જળવાઈ રહી છે. વિદ્યુત તટસ્થતા વીજભાર ટોટલ ગણશો તો 0 જ થશે, પરંતુ એનાયન ના સ્થાને ઇલેક્ટ્રોન લે છે, માટે આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રંગ કેન્દ્ર માટે જવાબદાર છે. તો આ રંગ કેન્દ્ર છે ને F કેન્દ્ર કહેવાય, ફાર્બ સેન્ટર, રંગ કેન્દ્ર. તો રંગ કેન્દ્ર માટે જવાબદાર ઇલેક્ટ્રોન નું સ્થાન ક્યાં છે? એનાયન ના સ્થાને. હવે NaCl ની સોડિયમ સાથે ગરમ કરો તો એ પીળા રંગનો પ્રકાશ આપશે. એ જ્યોત કેવી આપશે? પીળા રંગની. જો KCl NaCl નું ઉદાહરણ લીધું, એની જગ્યાએ હું KCl અને પોટેશિયમ નું લઉં તો જાંબલી રંગ નીલવર્ણી આપશે. મોસ્ટ IMP ફોર MCQ. અને લિથિયમ ક્લોરાઇડ સાથે લિથિયમ ની બાષ્પ લઉં તો ગુલાબી રંગ આપશે. આ પણ MCQ માટે જવાબદાર. તો હવે ટેક્સ્ટ બુક મુજબ જોઈએ, ધાતુ વધારો કઈ રીતે થયો? તો કે એનાયન ઋણ આયન રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો થાય છે. દાખલા તરીકે NaCl ને સોડિયમની બાષ્પ સાથે ગરમ કરતા સોડિયમ આયન NaCl સ્ફટિકની સપાટી ઉપર પ્રસરણ કરે, સાથે સાથે ક્લોરાઇડ પણ મૂળ સ્થાન છોડી સોડિયમ સાથે જોડાય, એટલે ક્લોરાઇડ નું સ્થાન છે એ ખાલી પડે અને ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે, જે રંગ માટે જવાબદાર કેન્દ્ર છે, જેને F કેન્દ્ર અથવા તો ફાર્બ સેન્ટર કેન્દ્ર કહે છે. હવે આમાં ધાતુ શા માટે વધારો થયો? તો કે જો અહીંયા તો Na+ અને Cl- એક જેમ એક હતું. વધારાની મેં શું કર્યું? સોડિયમની બાષ્પ સાથે મિશ્ર કર્યું તો એક સોડિયમ આયન વધ્યો. તો અહીં હું સૂત્ર દર્શાવું તો NaCl નું Na2Cl થયું. શું થયું? Na2Cl. એ બિન તત્વયુગ્મિત સૂત્ર કહેવાય. બાકી તો NaCl નું સૂત્ર શું? મીઠાનું સૂત્ર શું? NaCl. એક Na પ્લસ હોય અને એક Cl માઇનસ. પણ હવે ખાલી એક જ મેં સોડિયમ ઉમેર્યો તો શું થયું? Na2Cl ઇન્ટુ એક ઇલેક્ટ્રોન. તો આ Na2Cl એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું, એ થયું બિન તત્વયુગ્મિત સૂત્ર. બિન તત્વયુગ્મિત સૂત્ર એટલે કે ચોક્કસ અણુ સૂત્ર ધરાવતા ન હોય. બાકી તો ગમે ત્યાં જાઓ મીઠાનું સૂત્ર NaCl જ થશે. પણ અહીં સોડિયમ ધાતુનો વધારો થયો. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપું, ઝિંક ઓક્સાઇડ. ઓરડાના તાપમાને ઝિંક ઓક્સાઇડ છે સફેદ રંગ હોય, પરંતુ એને ગરમ કરવામાં આવે તો Zn+2 નો ઓક્સિજન વાયુ છે એ ઓક્સિડેશન પામીને ઉડી જાય. પરિણામે થશે શું? અહીંયા એક્ઝામ્પલ જ લઉં છું, Zn+2O-2. જોજો, Zn+2O-2. હવે હું 2 મોલ ZnO લઉં, ગરમ કરું તો અહીં આ એક ઓક્સાઇડ નું ઓક્સિડેશન થાય, 1/2O2 વત્તા 2 ઇલેક્ટ્રોન. 1/2O2 વત્તા 2 ઇલેક્ટ્રોન. રેડોક્સ પ્રક્રિયા મારે સમજાવવાની જરૂર હવે પડવી જોઈએ નહીં, 12મા ધોરણના લેવલે. તો શું થયું? ZnO વત્તા Zn+2. કુલ વીજભાર શૂન્ય જ છે. -2 + 2 0 0 0. એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પરંતુ અહીં
ઓક્સાઇડ આયન ઓક્સિજન સ્વરૂપે દૂર થતો હોવાથી અહીં સાપેક્ષ ધાતુમાં વધારો થયો. પહેલામાં જે ઉદાહરણ આપ્યું ને NaCl માં, એમાં મેં મેન્યુઅલ ધાતુમાં વધારો કર્યો, મેન્યુઅલી. કારણ કે સોડિયમ ક્લોરાઇડ ની અંદર મેં સોડિયમ ધાતુની બાષ્પ ઉમેરી, તો ત્યાં મેં મેન્યુઅલ સોડિયમ ધાતુ એડિંગ કર્યું, એડિશન થયું. અહીંયા શું થયું? બીજા ઉદાહરણમાં ZnO ને ગરમ કરું તો ઓક્સાઇડ છે એ ઓક્સિજન સ્વરૂપે ઉડી ગયો વાતાવરણમાં, ઓક્સાઇડના સ્થાન ખાલી પડ્યા. એની સાપેક્ષે શું થયું? તો કે Zn+2 એક વધી પડ્યો. બરોબર? તો એ ઓક્સાઇડના સ્થાનમાં કોણ લેશે? Zn આયન, અને બીજું સ્થાન છે એ ઇલેક્ટ્રોન લેશે. માટે એ ઇલેક્ટ્રોનને લીધે એનો રંગ કેવો બની જાય છે? પીળો રંગ થઈ જશે. આથી નવું સૂત્ર વ્યાપક રીતે શું આપી શકાય? Zn1+xO, જ્યાં x એટલે વધારાના Zn+2, અને વધારાના Zn+2 કેટલા હશે? તો કે જેટલા ઓક્સાઇડ ઓક્સિડેશન પામે. અહીંયા એક ઓક્સાઇડ પામ્યો, એક ઓક્સાઇડ નું ઉદાહરણ આપ્યું કે ઓક્સિડેશન પામ્યો, તો એક Zn+2 વધારાનો થશે. 5 ઓક્સાઇડ ઓક્સિડેશન પામ્યા, 5 ઓક્સાઇડ, તો 5 ઓક્સિજન પરમાણુ બને, 5 ઓક્સિજન પરમાણુ, અને 5/2 O2 અણુ બને. પરિણામે અહીં 5 Zn+2 વધી પડે, સાપેક્ષ વધારો થયો. તો ધાતુમાં સાપેક્ષ વધારો. હવે અહીંયા શું આવ્યું? Zn2O. એક એક્ઝામ્પલ તરીકે, તો અણુસૂત્ર જોવું બોલવું ગમતું નથી, કારણ કે બિન તત્વયોગમિતિ છે, આમાં તત્વયોગમિતિ જળવાતી નથી. તો ZnO ગરમ કરતા પીળો રંગ. પીળો રંગ કેને કારણે? તો કઈ ધાતુમાં વધારો થયો, અને મુક્ત થયેલા 2 ઇલેક્ટ્રોન અવકાશીય સ્થાન લે છે. ઓક્સાઇડ છે એ ઓક્સિજન સ્વરૂપે વાતાવરણમાં ઉડી જશે. બરોબર? તો અહીં બંને પોઈન્ટમાં આપણે ભણ્યા ધાતુ વધારો. અહીં પહેલા ઉદાહરણમાં મેં મેન્યુઅલ ધાતુમાં વધારો કર્યો, NaCl ને સોડિયમ ધાતુ સાથે ગરમ કરતા પીળો રંગ આપશે, KCl ને પોટેશિયમ સાથે ગરમ કરતા જાંબલી રંગ આપશે, લિથિયમ ક્લોરાઇડ ને લિથિયમ સાથે ગરમ કરતા ગુલાબી આપશે. જ્યારે અહીં ZnO ને ગરમ કરતા ઓક્સાઇડનું ઓક્સિડેશન થઈ ઓક્સિજન વાયુ દૂર થાય, પરિણામે અહીં સાપેક્ષ ધાતુમાં વધારો થાય છે, એટલે Zn+2 વધી પડે છે. O-2 ઉડી ગયા વાયુ સ્વરૂપે. આથી વધારાના Zn+2 અને ઇલેક્ટ્રોન સ્ફટિક જાડી રચનામાં અવકાશીય સ્થાનમાં એક ગોઠવાય છે. બરોબર? તો આ બંને પોઈન્ટ અગત્યનો છે. એમાં મેં તમને કીધું કે ધાતુ વધારો ક્ષતિ છે એ મોસ્ટ IMP છે. 2 થી 3 વાર એ પ્રશ્ન પૂછાણો કે અહીં રંગ કેન્દ્ર કેને કારણે છે? તો કે અહીં ઇલેક્ટ્રોન એનાયન ઋણાયન નું સ્થાન લે છે, જેને લીધે છે એ કેવું થશે? રંગ કેન્દ્ર માટે જવાબદાર છે. હવે ધાતુ વધારો ક્ષતિ જોયું, જે બિન તત્વયોગમિતિ હતી. હવે બીજું બિન તત્વયોગમિતિનો બીજો પ્રકાર ધાતુ ઉણપ. આગળનામાં આપણે ધાતુનો વધારો જોયો, હવે આમાં જોશું ધાતુનો ઉણપ. તો કેટલાક એવા ઘણા બધા પદાર્થો છે કે જે તત્વયોગમિતિ મુજબ બનાવવા મુશ્કેલ છે, એટલે કે તત્વયોગમિતિ કરતા ઓછા પ્રમાણમાં ધાતુઓ હોય. એક એક્ઝામ્પલ જ લઈ લે, કારણ કે આ પોઈન્ટ રિલેટેડ છે એ દાખલાઓ 2 માર્કના પૂછાય છે, અથવા તો MCQ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. જેમ કે Fe.95O. હવે એકચ્યુઅલી ફેરસ ઓક્સાઇડ એનું સૂત્ર શું થાય? તો કે Fe+2, ફેરસ એટલે, અને ઓક્સાઇડ એટલે O-2, તો એ બને FeO, જેમાં ધન અને ઋણાયનનું પ્રમાણ 1:1 છે. તો Fe+2 નો O-2, તો આ ફેરસ ઓક્સાઇડ થયું. પણ અહીંયા શું છે? અહીં Fe.95O છતાં એના ઉપર વીજભાર નથી. હવે કાયદેસર હું એમ કહું કે Fe+2 કેટલા છે? તો કે 0.95, અને ઓક્સિજન કેટલા છે? 1.
+2 ગણી લઉં તો એ 0.95 છે અને Fe O - 2 એ 1 છે. તો હવે જો આનો ગુણાકાર તમે કરો તો આ આવે 0.95 ગુણ્યા 2 એટલે વીજભાર આવશે 1.90. જ્યારે O - 2 એવા 1 છે તો 2 એકુ 2 -2 તો અહીં -10 વીજભાર, સોરી -0.10 વીજભાર. તો આની ઉપર મેં વીજભાર Fe 0.95 O -0.1 નથી લખ્યું. સમજાય છે શું કહેવા માંગુ છું? ધારો કે અહીંયા Fe +3 હોત તો અને O - 2 તો એ બેને હું ભેગું કરું તો શું આવે? Fe O +1. કુલ વીજભાર છે અહીંયા +1 આવશે. તો અહીં Fe 0.95 O અને છતાં વીજભાર 0 છે. તો એ મુજબ હિસાબ કરું કે Fe +2 ને O - 2 0.95 ને 1 તો -0.1 વીજભાર આવે. તો છતાંય વીજભાર તટસ્થ કેમ થયું, સરભર કેમ થયું? તો કે અહીં કેટલાક Fe +2 ખોવાયેલા હોય, Fe +2 ખોવાયેલા હોય જેનું બેલેન્સ Fe +3 દ્વારા થાય. કેના દ્વારા થાય છે? Fe +3 આયન દ્વારા. એટલે આ મેં જે 0.95 લખ્યા છે ને Fe +2 નથી. એ 0.95 શું છે? 0.95 ઈ Fe +2 અને Fe +3 આ બેનો મૂલ્યનો કુલ સરવાળો કેટલો થશે? 0.95. કેટલું થશે? 0.95. એડવાન્સમાં કહી દઉં, જેમાં Fe +2 0.85 હશે અને Fe +3 હશે 0.10. કેટલું હશે? 0.85 ને 0.10. આપણે દાખલા સવિસ્તાર ટુ ધી પોઈન્ટ ગણશું, પણ આ તો નોલેજ માટે કે 0.95 શું છે? Fe +2 નથી, પણ એ Fe +2 ની સંખ્યા અને Fe +3 ની સંખ્યાનો કુલ સરવાળો છે. એ 0.95 નું ચોક્કસ પ્રમાણ કેટલું? 0.85 ને 0.10. કઈ રીતે? જોજો. 0.85 ગુણ્યા 2 એટલે 1.70. 0.10 ગુણ્યા 3 એટલે કે 0.3. ટોટલ મારો +2 ઓક્સિજન નો -2 એટલે 0 થઈ જાય. આમ Fe 0.95 O માં કેટલાક Fe +2 મિસિંગ છે, કેટલાક Fe +2 મિસિંગ છે, ખોવાયેલા છે, જેને સરભર કરવા માટે કેના દ્વારા થયેલા હોય છે? Fe +2 આયન દ્વારા એનો વીજભાર સરભર થઈ જાય. કાયદેસરના સૂત્રમાં કેટલા હોવા જોઈએ? 1 Fe +2 હોવું જોઈએ. અહીંયા કેટલા? આપણે જે એક્ઝામ્પલ આપ્યું એમાં કેટલા છે? 0.85 એટલે 0.15 મિસિંગ છે. કેટલા મિસિંગ છે? 0.15. તો એનું બેલેન્સ કોણ કરે? તો કે Fe +3. ઈ કેટલા છે? 0.10. 0.10 મોલ Fe +3 છે, 0.85 મોલ Fe +2 છે. એ બંનેનો સરવાળો કરો એટલે 0.95 થશે, 0.95 થશે અને એનો કુલ વીજભાર થશે +2. માટે જ શું થશે? Fe 0.95 O લખું કે Fe 0.96 લખું કે Fe 0.93 લખું, O ઈ કુલ વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ. તો આ પોઈન્ટ રિલેટેડ થિયરિકલ ક્યારેય પૂછાણું નથી, પણ એને રિલેટેડ દાખલાઓ હોય ને હોય. તો ઝડપથી આપણે આ પોઈન્ટ રિલેટેડ દાખલાઓ લઈ લઈએ. હવે ધાતુ ઉણપ રિલેટેડ દાખલાઓ આપણે જોઈ લઈએ અને જે 2 માર્કમાં અથવા તો MCQ માં પૂછાયેલા છે અને પૂછાઈ શકે. Fe 0.95 O માં Fe +3 નું પ્રતિશત પ્રમાણ ગણો, અથવા તો Fe 0.95 O માં કેટલા Fe +2 ના પરમાણુ હશે અથવા મોલ હશે. તો મેં તમને રફલી જવાબ કીધો તો, પણ આપણે કાયદેસર સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. તો અહીં ધારો કે Fe +3 ના x મોલ હોય
તો Fe+2 ના મોલ 0.95 ઓછા x થશે. કારણ કે મેં તમને કીધું આના પહેલાની થિયરીમાં સમજાવ્યું કે Fe.95 એટલે શું? તો કે એમાં Fe+2 ની મોલ સંખ્યા અને Fe+3 ની મોલ સંખ્યાનો કુલ સરવાળો કેટલો થાય છે? 0.95. તો ધારો કે Fe+3 x મોલ હોય તો Fe+2 ના મોલ કેટલા આવશે? 0.95 ઓછા x. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ Fe+2 માં 0.85 હતા તો Fe+3 કેટલા હોય? તો કે 0.95 ઓછા 0.85. બરોબર? તો અહીં Fe+3 x મોલ. હવે Fe+2 નો કુલ વીજભાર વત્તા Fe+3 નો કુલ વીજભાર વત્તા ઓક્સિજન નો કુલ વીજભાર, એ બધાનો કુલ સરવાળો કેટલો થશે? 0. Fe+2 નો કુલ વીજભાર વત્તા Fe+3 નો કુલ વીજભાર વત્તા ઓક્સિજન નો કુલ વીજભાર બરાબર 0 થશે. કારણ કે પદાર્થ છે વિદ્યુતીય રીતે તટસ્થ છે. તો Fe+2 નો કુલ વીજભાર કઈ રીતે શોધાય? Fe+2 ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર. કુલ વીજભાર કઈ રીતે શોધાય? Fe+2 ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર વત્તા Fe+3 ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર વત્તા ઓક્સાઇડ ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર બરાબર 0. હવે Fe+2 ની સંખ્યા કેટલી છે? 0.95 ઓછા x ગુણ્યા તેનો વીજભાર કેટલો? Fe+2 પરનો વીજભાર +2 વત્તા Fe+3 ની સંખ્યા કેટલી છે? x તેનો વીજભાર 3 વત્તા ઓક્સાઇડ ની સંખ્યા કેટલી છે? 1 ગુણ્યા તેનો વીજભાર -2 કુલ વીજભાર 0. સાદરૂપ આપી દો. 1.90 ઓછા 2x વત્તા 3x ઓછા 2 બરાબર 0. x બરાબર સાદરૂપ આપશો એટલે 0.10. x શું છે? Fe+3 ની સંખ્યા 0.10 મોલ. Fe+2 0.95 ઓછા 0.10 0.95 ઓછા x એટલે 0.85. તો અહીં મોલ સંખ્યા આવી ગઈ કે અહીં 0.95 માં 0.10 Fe+3 છે અને 0.85 Fe+2 છે. હવે અહીં એનું પ્રતિશત પ્રમાણ શોધવાનું છે. કેનું? Fe+3 નું. તો કે જો 0.95 મોલ Fe+3 હોય તો 100%. 100% જ કહેવાય. તો કે 0.95 નથી, કેટલા છે Fe+3? 0.10 મોલ Fe+3 હોય તો કેટલા ટકા? 0.10 ગુણ્યા 100 ભાગ્યા 0.95. જવાબ આવશે 10.53% Fe+3. તો અહીં Fe.95 માં Fe+3 નું પ્રતિશત પ્રમાણ કેટલું આવશે? 10.53. હવે અહીંયા 0.95 ના આપ્યું હોય અને હું તમને ઇન્સ્ટન્ટમાં આપું કે અહીં હોમવર્કમાં Fe.96 Fe.93 આ બે સ્વપ્રયત્ન તમારે હોમવર્કમાં કરવાના છે. આના જેવા જ છે આ સૂત્ર.
95 ની જગ્યાએ 96 આવશે, 95 ની જગ્યાએ 93 આવશે. એકદમ વ્યવસ્થિત સ્ટેપ જોઈ લ્યો. ફરી એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ કે આ રકમ આપી છે તેમાં Fe+3 નું પ્રમાણ શોધવું હોય તો પહેલા ધારી લેવાનું કે Fe+3 x છે તો Fe+2 0.95 ઓછા x. હવે Fe+2 નો કુલ વીજભાર, Fe+3 નો કુલ વીજભાર વત્તા ઓક્સિજન નો કુલ વીજભાર, આ બધા ઘટકોનો કુલ વીજભાર કેટલો થશે? 0. તો Fe+2 નો કુલ વીજભાર શોધવો હોય તો Fe+2 ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર, Fe+3 ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર વત્તા ઓક્સાઇડ ની સંખ્યા ગુણ્યા તેનો વીજભાર સાદરૂપ આપી દેવાનું છે. આ 2 માર્કમાં પૂછાય તો આ રીતે, બાકી તો એકદમ શોર્ટકટમાં આપણે કરશું. આપણે શોર્ટકટમાં કે ભાઈ 1 મિનિટમાં કઈ રીતે થાય એ રીતે આપણે ગણતરી કરશું ફોર કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ. પણ આ વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે સ્વાધ્યાયનો 1.16 બધા આવા દાખલા છે. આપણે એક્ઝામ્પલ લીધા FeO ના. હવે આ NiO નિકલ +2 અને O-2 નિકલ ઓક્સાઇડ, પરંતુ નિકલ +2 O-2 નિકલ ઓક્સાઇડ કે જેમાં નિકલ અને ઓક્સાઇડ નું પ્રમાણ 1:1 છે. પણ અહીં જોવો તમે કેટલાક નિકલ +2 મિસિંગ છે, ધાતુની ઉણપ ધરાવે છે, અને એ નિકલ +2 મિસિંગ હોવાથી એની સંખ્યા 1 નથી, છતાંય કુલ વીજભાર 0 છે. એકે વીજભાર નથી આવ્યો, કુલ વીજભાર 0 છે. તો અહીં નિકલ +2 એ નિકલ +3 દ્વારા સરભર થયું હશે, એટલે કે બેલેન્સ થયું હશે, તટસ્થ થયું હશે. તો આપણે એની સંખ્યા શોધવાની છે કે નિકલ +2 અને નિકલ +3 ની સંખ્યા કેટલી. જે દાખલો ગયો એના જેવો જ, પણ ફરી પાછું આપણે એના જેવો જ એક રિપીટ કરી લઈએ. તો અહીં શું, ધારો કે નિકલ +3 1 મોલ હોય તો નિકલ +2 કેટલા હશે? 0.98 ઓછા 1 મોલ થશે. ઈ બેનો ટોટલ બીજી રીતે પણ કહી શકાય, ઈ બેનો ટોટલ કેટલો થવો જોઈએ? +2 થવો જોઈએ. ટોટલ કેટલો થવો જોઈએ? +2. તો અહીં નિકલ +2 નો કુલ વીજભાર વત્તા નિકલ +3 નો કુલ વીજભાર બરાબર 2 થવા જોઈએ, અથવા તો હજી ઓક્સિજન નો કુલ વીજભાર બધાનો સરવાળો 0 થવો જોઈએ. મેં 2 સૂત્ર આમાં બોલ્યો છું. અહીંયા આ ના લખું ઓક્સિજન નો કુલ વીજભાર, તો હું એમ કહું કે નિકલ +2 અને નિકલ +3 નો કુલ વીજભાર +2 થવો જોઈએ. આ બેનો સરવાળો +2 થવો જ જોઈએ. કારણ શું? ઓક્સિજન નો કુલ વીજભાર કેટલો આવશે? -2. ઓલી બાજુ જવા દઉં તો +2. તો આ સ્ટેપ ના લખું તો આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? +2. બધું એક ને એક છે, સમજાય છે ને? ફરીથી શું, આ બેનો સરવાળો કેટલો થશે? +2. આ સૂત્ર ના લઉં તો આ બેનો સરવાળો +2 થશે, અથવા તો કુલ ઘટક કણોના સૂત્રનો સરવાળો કેટલો થશે? 0. બે રીતે તમે કરી શકો, જવાબ આવી જશે. તમે એ રીતે ટ્રાય કરજો. ઓક્સિજન ના મૂકો તો આ બેનો કુલ સરવાળો અહીં +2 લખવાનું, આવી જશે જવાબ. હવે નિકલ +2 0.98 ઓછા x ગુણ્યા એનો વીજભાર 2 વત્તા કુલ વીજભાર x ગુણ્યા 3 ઓક્સિજન નો -2, બધા ઘટકોનો કુલ વીજભારનો સરવાળો 0. 1.96 ઓછા 2x વત્તા 3x ઓછા 2 બરાબર 0. x બરાબર 0.04. x શું છે? તો નિકલ +3 0.04, નિકલ +2 0.98 ઓછા 0.04 અને 0.94. તો અહીં ટોટલ કેટલો થશે? 98. પર્સન્ટેજ કીધું હોય તો જો નિકલ +3 0.98 હોય તો 100%, 0.04 એ કેટલા? 0.04 ગુણ્યા 100 ભાગ્યા 0.98 એટલે 4.08% આવશે.
અને નિકલ +2 100 માંથી બાદ કરી નાખો, એના ટકા આવીએ 95.92%. તો એકદમ સરળ દાખલા છે, ઈઝી છે, પણ એકાગ્રતાપૂર્વક ધ્યાન રાખવાનું. પછી અહીંયા સંજ્ઞા બદલીને હજી હું આમ કરી નાખું mn 0.97 mn 0.97 તો એકચ્યુઅલી આ છે mn +2 O - 2, પણ એમાં કેટલાક mn +2 એ mn +3 દ્વારા મિસિંગ છે. mn +2 મિસિંગ છે ને એની જગ્યાએ કોણ આવી જાય mn +3. તો આ પ્રકારના ખાસ કરીને સંક્રાંતિ ધાતુ આયનના મોનો ઓક્સાઇડ ની અંદર આ પ્રકારની ઉણપ જોવા મળે છે. તો અહીં આપણી ક્ષતિઓ તત્વયુગ્મિતિ, બિન તત્વયુગ્મિતિ ક્ષતિ એની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. ફરી એકવાર કહું, અને આના પહેલાના લેક્ચરમાં કીધું હતું કે ક્ષતિ રિલેટેડ ક્વેશ્ચન હોય ને હોય જ. જેનું રિસન્ટ નું જ એક્ઝામ્પલ આપું તો બોર્ડ દ્વારા જે એકમ કસોટી લેવાની હતી એનું પેપર તમે કાલે જોયું હશે, બરોબર. અને એ પહેલાના મેં લેક્ચરમાં પણ વિડીયોમાં મેં કીધું હતું કે આ ક્ષતિ રિલેટેડ ક્વેશ્ચન હોય ને હોય જ, કે તમે એકમ કસોટીમાં પેપર 2 હતા, સેટ 1 સેટ 2 આ બંનેમાં ક્ષતિ રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો જે હું અહીંથી માર્ગદર્શન આપતો હું કે આ ટોપિક આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલું તમારે સ્ટ્રોંગ કોન્ક્રીટલી થઈ જવો જોઈએ, અને જે તે હોમવર્કમાં આપ્યું હોય એ પણ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ થિયરી આપણી જે વિદ્યુતીય ગુણધર્મ અને ચુંબકીય ગુણધર્મ એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. અહીંયા આ વિડીયોમાં આપણે ક્ષતિ સુધી રાખીએ છીએ. પ્રેક્ટિસ કરજો, સાથે સાથે MCQ ની પણ પ્રેક્ટિસ કરજો, તેમજ તમારી પાસે જે કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ મટીરીયલ હોય જે તે હોય એમાંથી પણ સાથે સાથે આ પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરતા રહેવાના, સતત એક્ટિવ રહેવાનું. ફક્ત કર્મ કરી રહેજા. અત્યારની સિચ્યુએશન મુજબ ક્યારે એક્ઝામ લેવાશે, શું થશે, શું કોર્સ થશે એ કાંઈ માથું ના મારો, કારણ કે બધું અનપ્રિડિક્ટેબલ છે. આપણે એમાં કાંઈ કરી જ નથી શકવાના. ફક્ત આપણે શું કરી શકવાના છીએ, આને સારી રીતે અભ્યાસ કરી શકવાના છીએ, આપણું જ્ઞાન વધારી શકવાના છીએ. એ સિવાય બીજું કાંઈ લોજિક, કારણ કે આપણે એકેય એવા સુપ્રીમ નથી કે મેસેજ મળી જાય કે કઈ રીતે એક્ઝામ લેવાશે, ક્યારે શરૂ થશે, શું થશે. એ બધું કુદરતે નિર્માણ કર્યું એના ઉપર છોડી દો. ઓકે, ચિંતા કર્યા વિના મહેનત કરી જાઓ. થેન્ક યુ. સાઈ રામ.